નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે તાળિયાપુરામાં ઢીચણસમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ સ્થાનિક લોકો હેરાન પરેશાન। કલીકુંડ પુલેન સર્કલ હાઈવે પર આવેલા બંધ પેટ્રોલ પંપની પાછળ આવેલા તાળિયાપુરા વિસ્તારમાં ઢીચણસમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકોના મકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે। રોડ ઉપર પાણી વરસાદી ભરાતા અવરજવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે। વરસાદી પાણીના નિકાલની આ સમસ્યા દર ચોમાસામાં થાય છે। સંબંધિત તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરાતા વિસ્તારમાં રહેતા બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી। રિક્ષાવાળાઓ કે સ્કૂલ વાનવાળા પણ અહીંયા આવતા નથી। સતત વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થયો હોવાથી રોગચાળો ફાટવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક તેમના વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। હું અજીતભાઈ ભીખાભાઈ ઠાકોર બોલું છું અને અહીંયા ઘણા વર્ષોથી અમે રહીએ છીએ અને અહીંયા વરસાદના પાણી ભરાઈ જાય છે અને કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અમે હાઈ બીપી પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ સાહેબ। અને અમારા છોકરા અને વિદ્યાર્થીઓ ભણવા માટે બહુ તકલીફ પડે છે અને કોઈ સ્કૂલવાળા કોઈ મોટર ગાડી કે કોઈ રિક્ષા કોઈ સુવિધા નથી અને હમણાં એ લોકો હમણાં એવી સુવિધા આલે કે અહીંયાથી પાણીનો નિકાલ કરે અને બીજું કે અમારે આ છોકરા ભણાવવાની તકલીફ દૂર થઈ જાય અને એવી અમારે સમસ્યા છે સાહેબ। એટલે નગરપાલિકાવાળા પણ અમારો થોડોક સાથ સહકાર આલે અને હમણાં થોડુંક આગળ વધારે અને પાણી તો ખૂબ જ ભરાય છે કારણ કે અમારા ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે અને અમારે પણ રાંધવાની છે અને વધતા કે ઊંઘવા સગવડ કોઈ રહેતી નહીં અને ઢેંચણસામાં પાણી ભરાઈ જાય છે અને કોઈ નિકાલ કરે તો બહુ સારું છે। બેન મારું નામ છે। અમે આઈબી પેટ્રોલ પાસે અમારું રહીએ છીએ, તાળિયાપુરા છીએ અને પાણીનો નિકાલ અમારે 12 માસ અહીં ભરાય છે અને નગરપાલિકાવાળા જોડે અમે પાણીનો નિકાલ માંગીએ છીએ પણ એવા કશું કરતા જ નહીં। તમારી શું માંગ છે આને લઈને? અમારી માંગણી એટલી જ છે કે ભાઈ અમારો નિકાલ કરે પાણીનો।